અને હવે જુઓ દેશની સૌથી મોટી ચર્ચા, ઇન્ડિયા કે ભારત। 2024 લોકસભા ચૂંટણી નજીક છે અને એ પહેલા હવે એક નવા જ મુદ્દે દેશમાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે અને આ ચર્ચા તમારા મારા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ચર્ચા દેશના નામ પર છે। જ્યાં ઇન્ડિયા કે ભારત, આ નામ પર હવે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ આમને સામને આવી ચૂક્યા છે। G20ના એક આમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, મોદી સરકાર પર ઇતિહાસ બદલવાનો આરોપ લગાવ્યો। જોકે આ પહેલી વખત નથી, આ નામ પર ચર્ચા શરૂ થઈ ચૂકી છે। 2020થી ઇન્ડિયા હટાવીને ભારત નામ આ રાખવાની કવાયતમાં ભાજપ જોતરાયું હતું અને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ અને આરએસએસ ચીફ મોહન ભાગવત પણ ઇન્ડિયાને બદલે ભારતના નામનો ઉપયોગ કરવા કહી જ ચૂક્યા છે અને આ વિવાદનો સુખદ અંત આવશે કે ચર્ચા માત્ર ચર્ચા બનીને રહી જશે તે તો સમય જ કહેશે। હવે આ મુદ્દે રાજનીતિ ગરમાઈ ચૂકી છે। ભાજપ કહી રહ્યું છે કે ભારત નામ અખંડ ભારત તરફ એક ડગલું છે, તો વિપક્ષ કહી રહ્યું છે કે મોદી સરકાર ઇન્ડિયા ગઠબંધનથી ડરી ચૂકી છે અને એટલા માટે આ નામની ચર્ચાઓ શરૂ કરી છે। आजादी के बाद ही सारे उन शब्दों को, उन प्रतिचिन्हों को मिटा देना चाहिए था जो गुलामी के। ये गौरव का क्षण है, ये भारत के सांस्कृतिक उत्थान का वर्ष है और आने वाले दिन में भारत विश्व गुरु बनेगा, उसका ये एक प्रथम द्वार है। गठन होने के बाद उनके मन के अंदर एक नई नफरत जाग चुकी है। 2014 से 2023 तक उनको इंडिया शब्द से कोई तकलीफ नहीं थी, लेकिन जब से इंडिया अलायंस गठित हुआ है तभी से उनको तकलीफ और उनके ये बात हजम नहीं हो रही कि इंडिया अलायंस को लोगों ने स्वीकार किया है, सम्मान किया है और इसकी प्रशंसा की है। तो इसी बात को वो हजम नहीं कर पा रहे और एक विषय से लेकर दूसरे विषय पर वो उछल रहे हैं, कूद रहे हैं। वोट फॉर इंडिया भाषण आप सब लोगों ने सुना होगा मोदी जी का, वोट फॉर इंडिया, वोट फॉर इंडिया। आप काहे का डर है भाई? इंडिया नाम से ये डरे हुए क्यों है? ये साफ यही ना दिखाता है कि मोदी जी इंडिया गठबंधन से डरे हुए हैं। જો કે એવું નથી કે ઇન્ડિયાનું નામ ભારતનો આ વિવાદ પહેલી વખત સામે આવ્યો છે। ભાજપના નેતા હોય કે આરએસએસના ચીફ મોહન ભાગવત અગાઉ પણ ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની ચર્ચા અનેક વખત ઉઠી ચૂકી છે। પહેલા આપને એ સંભળાવીએ કે આરએસએસ ચીફ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં નામને લઈને શું આપ્યું હતું નિવેદન। हम सब लोग इंडिया शब्द का उपयोग करना छोड़ दें और भारत शब्द का उपयोग करना प्रारंभ करें। कभी कभी अंग्रेजी जानने वालों के सामने हमको बोलना पड़ता है, तो भाषा के प्रवाह में ही इंडिया आ जाता है, क्योंकि उनको समझना चाहिए कोई जरूरत नहीं है। जो विशेष नाम होते हैं उसका भाषांतर नहीं किया जाता, दुनिया में कहीं नहीं करते। ऐसे हमारा भारत देश है, सदियों से उसका नाम है, जो असतो मां सद्गमय, तमसो मां ज्योतिर्गमय, मृत्योर मां अमृतम गमय की यात्रा करता है, तेज की तरफ जाता है, प्रकाश में रत रहता है, ज्ञान में रत रहता है, वो हमारा देश है। उसका नाम भारत है, तो दुनिया में कहीं भी जाएगा तो वो भारत ही रहना चाहिए। तो हम बोलने में, लिखने में सर्वत्र भारत कहे। દેશમાં ભારત અને ઇન્ડિયા પર હવે ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે, ત્યારે આવા જ સમયે અભિનેતા અને ક્રિકેટર ટ્વીટ કરતા મામલો વધુ તૂલ પકડે તો નવાય નહીં। જ્યાં બોલિવૂડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું, ભારત માતા કી જય। માત્ર 3 શબ્દોનું આ ટ્વીટ ઘણું બધું કહી જાય છે।
તો બીજી ટ્વીટ કર્યું છે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે. સહેવાગે ભારત નામનું સમર્થન કરતા ટ્વીટ કર્યું અને લખ્યું છે કે હું હંમેશા ભારત નામનો હિમાયતી રહ્યો છું. તો આખરે અમિતાભ બચ્ચન અને સહેવાગે આખરે ભારત નામનું સમર્થન કર્યું હોય તેવા ટ્વીટ કર્યા અને તેને લઈને હવે ચર્ચાઓ ઓર તૂલ પકડી રહી છે. જોકે ભાજપનું એલાન હવે તે આ તમામ બાબતોને લઈને જે પ્રતિક્રિયાઓ આવી રહી છે તેમનો પણ સામનો કરી રહ્યું છે. એક તરફ વિપક્ષ આ સમગ્ર મામલે ઇન્ડિયા ગઠબંધનને લઈને આખરે ભાજપ ડરી ગયું છે અને તેને લઈને હવે ભારત નામની ચર્ચાને તેઓ વેગ આપી રહ્યા છે તેવો આક્ષેપ લગાવી રહ્યા છે. તો ભારત લખાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને G20ના પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયું એ સાથે જ આ સમગ્ર જે ચર્ચા છે તે વધુ તેજ બની. જોકે સપ્ટેમ્બરની અંદર વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે અને તેને લઈને પણ આ વાતને જોડી દેવામાં આવી રહી છે કે શું આ સત્રમાં પણ આ જ નામનો પ્રસ્તાવ આવશે. તો ઇન્ડિયા કે ભારત તેને લઈને આખરે આ વિવાદ વધી રહ્યો છે. પણ વિવાદ શા માટે છે તેને લઈને પણ વાત કરીશું, કારણ કે આ વિવાદને લઈને ઘણી બધી બાબતો અત્યારે સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને G20ના જે પત્ર છે તેમાં તો આ નામ સામે આવ્યું, પણ પ્રાચીન કાળથી આપણા દેશને આ નામ મળ્યું છે. ગ્રંથોમાં જંબુદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ નામનો પણ ઉલ્લેખ સતત જોવા મળ્યો છે. એ સિવાય જે અજનાબ વર્ષ અને આર્યવ્રત જેવા નામો પણ તેને મળી ચૂક્યા છે. ઇતિહાસકારોએ હિન્દ, હિન્દુસ્તાન, ભારત વર્ષ આવા નામ પણ ચોક્કસપણે આપ્યા છે. વિષ્ણુ પુરાણની વાત કરીએ તો કેટલાક તથ્યોનો પણ તેમાં ઉલ્લેખ હોવાની ચર્ચા છે. વિષ્ણુ પુરાણની પણ વાત કરીએ, ઋષભદેવે મોટા પુત્ર ભરતને ઉત્તરાધિકારી બનાવતા દેશનું નામ ભારત વર્ષ પડ્યું અને પ્રાચીન કાળથી આપણા દેશને અલગ અલગ નામ મળતા આવ્યા છે. પરંતુ ગ્રંથોમાં જંબુદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ આ નામનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. અને આ તમામ બાબતોને લઈને જોવા જઈએ તો વારંવાર જે નામો મળતા રહ્યા છે, પરંતુ આજની ચર્ચા આખરે એ છે કે હવે આપણો દેશ શું એ ભારતના નામથી ઓળખાશે કે ઇન્ડિયાના નામથી. અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે અને હવે ભારત નામની ચર્ચા ભાજપે શરૂ કરી છે, ત્યારે આ સમગ્ર મામલો ખૂબ તૂલ પકડી રહ્યો છે. તો આખરે કયા નામથી ઓળખાશે આપણો દેશ, ભારત કે પછી ઇન્ડિયા? અને તેને લઈને અલગ અલગ જે વિવાદ સામે આવી રહ્યા છે, અલગ અલગ બયાન સામે આવી રહ્યા છે, આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર સામે આવી રહ્યો છે. આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે મહેમાનો જોડાયા છે. ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરશે ઋત્વિક પટેલ, આપનું સ્વાગત. કોંગ્રેસ તરફથી મનીષ દોશી જોડાયા છે, આપનું પણ સ્વાગત. રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ આપણી સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત. ઋત્વિકભાઈ, સૌપ્રથમ આપની પાસે આવી જાઉં છું. આ ટાઈમિંગને લઈને ખાસ પ્રશ્ન છે. આ જ સમયે શા માટે આ મુદ્દો લાવવામાં આવ્યો? પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવાનું પાછળનું પણ શું કારણ છે? એક આક્ષેપ સીધો છે કે ઇન્ડિયા ગઠબંધનને લઈને આ તમામ ગતિવિધિ. આપની સ્પષ્ટતા ઋત્વિકભાઈ. જો જયેશભાઈ, ટાઈમિંગને લઈને કંઈ એવું વિશેષ વાત નથી, પરંતુ જ્યારે દેશ એ સમગ્ર દુનિયામાં G20નું યજમાન પદું ભોગવતો હોય અને જ્યારે આટલી મોટી ઇવેન્ટને જ્યારે હોસ્ટ કરવા જઈ રહ્યો હોય, ત્યારે સ્વાભાવિક રીતે જે આપણું પરંપરાગત અને જે પ્રાચીન નામ છે એનો ઉલ્લેખ મહામહિમ રાષ્ટ્રપતિજીએ કર્યો છે. આને રાજનીતિ સાથે જોડવું મારા ખ્યાલથી ભૂલ ભરેલું રહેશે. અને મને એ નથી સમજાતું કે વિપક્ષને એનાથી વાંધો શું છે. ભારતને આપણે ભારત જ કહીએ છીએ. તમને ખ્યાલ હશે તો ઘણા બધા શહેરો છે, માનો કે મુંબઈ છે તો એને બોમ્બે પણ કહેવામાં આવે છે, પરંતુ એનું મૂળ નામ તો મુંબઈથી જ ઓળખવામાં આવે છે. હું એમ માની લઉં કે આખરે આ જે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું છે એ ફક્ત આ પત્ર પૂરતું મર્યાદિત રહી જશે કે આગામી દિવસોની અંદર ભારત નામને લઈને આ ચર્ચાને આખરે ભાજપ આગળ પણ ધપાવશે કે આ પત્ર પૂરતું જ સીમિત રહેશે? ઋત્વિકભાઈ. નહીં, આપણે અત્યારે જ્યારે આ ઇન્વિટેશન કાર્ડ જ્યારે મીડિયાના માધ્યમથી લોકોની સમક્ષ આવ્યું છે અને એના ઉપર જ્યારે સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે અત્યાર પૂરતી જ વાત છે કે ભાઈ ભારત, ઇન્ડિયાને ભારત કહ્યું તો એનાથી વિપક્ષના પેટમાં શું દુખે છે? એમને શું ચૂક આવે છે? ભારત નામથી એમને શું વાંધો હોઈ શકે?
એટલે કુલ મળીને જે નામ ભારતનો ઉપયોગ આ ઇન્વિટેશન કાર્ડ પર થયો છે અને રાજનૈતિક એંગલ આપવાના બદલે એનો સ્વીકાર કરવો જોઈએ. અચ્છા, સૌથી અને મોટો વાંધો હું દરેક આપને કહી દઉં બાબતમાં ઋત્વિકભાઈ, સૌથી મોટો વાંધો એ સામે આવે છે કે ઇન્ડિયા ગઠબંધન થયું તો આખરે ઇન્ડિયાનું નામ જ બદલીને ભારત કરી દેવા માંગે છે ભાજપ. આ સૌથી મોટો એક આક્ષેપ લાગી રહ્યો છે. ઋત્વિકભાઈ, આનો જવાબ આપી દો. જનતા પાર્ટીને આવું પગલું લેવું પડે કોઈ સ્થિતિ નથી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 9 વર્ષમાં થયેલા કામોના આધારે અમે પ્રચંડ બહુમતી સાથે જીતવાના છીએ. એટલે વિપક્ષ પોતાના ગઠબંધનનું કે ઠગબંધનનું કોઈ પણ નામ આપે એના લીધે આ પ્રકારનો ફેરફાર કરવો પડે તો મને લાગે છે કે આ કોંગ્રેસની નબળી માનસિકતાનો પરિચય છે. ચલો, આખરે મનીષભાઈ આપની પાસે આવી જાઉં છું. આ સમગ્ર મામલે જે સીધો એક મોટો આક્ષેપ હતો તેનો જવાબ તો ઋત્વિકભાઈ આપી રહ્યા છે કે ફક્ત પત્રિકા પૂરતું જ આ સીમિત રહેશે, કદાચ આગળ આ મુદ્દે કોઈ નવી બાબત નહીં છડાય. પણ આ કોંગ્રેસના અલગ અલગ નેતાઓ અને વિપક્ષના નેતાઓ જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, શું એ તમામ મુદ્દાઓને લઈને આપને આશંકા છે કે આગામી લોકસભા ચૂંટણીનો મુદ્દો એ ઇન્ડિયા વર્સિસ ભારતનો હશે? મનીષભાઈ, આપનું શું માનવું છે? આ ઇન્ડિયા વર્સિસ ભારતનો નથી, આ તો નામ બદલી અને આ ખેલ પાડવાનો 9 સાડા 9 વર્ષના શાસનમાં નિષ્ફળ રહેલી એનડીએ પોતાનો હિસાબ આપી શકે એમ નથી. આ દેશની જનતાને 135 કરોડની જનતાને મોંઘવારીની આગમાં ધકેલી દેનાર, મોટા મોટા પરિવારો સામૂહિક આત્મહત્યા કરે અને યુવાનોને 2 કરોડ રોજગારની દર વર્ષે વાત કરનારી એનડીએ 2 કરોડ રોજગાર તો દર વર્ષે એટલે કે 9 વર્ષમાં 18 કરોડ રોજગાર આપવાને એક બાજુ 14 કરોડ રોજગાર છીનવાઈ ગયા. આ દેશનો યુવાન રોજગાર મનીષભાઈ, હું નામના મુદ્દા ઉપર જ આપને પૂછી રહ્યો છું, આપ અન્ય મુદ્દાઓની વાત કરી રહ્યા છો. નામના મુદ્દા ઉપર આવો સીધા. નહીં, એટલા માટે ભાઈ મને બોલવાનું કીધું ત્યારે સાંભળવાની પૂરેપૂરી તમારા માધ્યમથી તૈયારી રાખો. એમને મેં સાંભળ્યા છે. વાત એ છે કે આ નામના નામે ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગયેલી કોંગ્રેસ પક્ષના અમારા નેતા સન્માનીય રાહુલજીએ ભારત જોડો યાત્રા કરી 4000 કિલોમીટરની, ત્યારે કીધું તું અમને શું ભારતની કોઈ, એમને કીધું જ છે સૂત્ર, જુડેગા ભારત જીતેગા ઇન્ડિયા. આ ક્લિયર કટ છે, અમને કોઈ વાંધો નથી. સવાલ એમનો છે કેમ મોંઘવારીનો મોં નથી બોલાતો, બેરોજગારીનો બ કેમ નથી બોલાતો, પ્રાઇસ હાઇક છે એને નામ બદલી દેશો, ઓક્સફર્ડની ડિક્શનરીમાંથી રૂલ આઉટ કરી દેશો, ઇન્ફ્લેશનને રૂલ આઉટ કરી દેશો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનું નામ બદલી નાખશો જો દેશને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવે ટેકટોકેટ તૈયાર કરે, ઈસરોનું નામ બદલી દેશો, વિશ્વમાં આપણો જય જયકાર કરનાર વૈજ્ઞાનિક સંસ્થાને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું નામ બદલી નાખશો, તમે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસને ઇન્ડિયન પોલીસ સર્વિસ જે આપણે ગર્વ અને ફક્રની સરદાર પટેલ સાહેબે શરૂ કરેલી આ છે, આ કેડરનું નામ બદલી નાખશો. તમારે કરવું શું એ તો કયો, નથી તમારી નીતિ, નથી તમારી નિયત. એનડીએ તમામ મોરચે નિષ્ફળ ગઈ છે, પછી ક્યાં મોઢે નામ બદલી કરવાની વિધિ કરે છે? ચલો, નામ બદલીને લઈને આખરે મામલો છે શું? અજયભાઈ આપની પાસે આવી રહ્યો છું. ઋતિકભાઈએ તેમની વાત કરી, મનીષભાઈએ તેમની વાત કરી, પરંતુ આખરે આ નામને લઈને ખરેખર વિવાદ છે કે પછી આગામી 2023ની ચૂંટણીને લઈને કે 24ની ચૂંટણીને લઈને આ વિવાદ છે કે પછી આખરે આ નામનું જે તમામ બાબતો છે તે આ આમંત્રણ પત્રિકા સુધી સીમિત રહી જશે? અજયભાઈ, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એનું આ એક પ્રકારનું મીડિયા મેનેજમેન્ટ છે. એને હંમેશા આ પ્રકારે તમે જુઓ કે મુંબઈમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી રાહુલ ગાંધીની, ત્યારે એકાએક આવ્યું, પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી ત્યારે બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા કે 18 તારીખથી કે 25 તારીખ સુધી સંસદનું વિશેષ સત્ર આવવાનું છે અને એ સંસદના વિશેષ સત્રમાં વન નેશન વન ઇલેક્શન આવવાનું છે. બરાબર છે. ગુજરાત અને ઉત્તરાખંડના ચૂંટણી ચાલતી હતી ત્યારે આવતું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ આવવાનું છે. યુનિફોર્મ સિવિલ કોડ પણ ના આવ્યું. પછી વન નેશન વન ઇલેક્શન પણ ભૂલાઈ ગયું. અનામતની ટકાવારી વધવાની હતી એ પણ વાત ભૂલાઈ ગઈ. એટલે પેલું શું છે, આપણે નાના હતા ત્યારે ગેમ રમતા હતા, કેપ્ટન સાઇન બદલ, એટલે આ સાઇન બદલવાની આખી વાત છે. એટલે શું છે કે જે મૂળ પ્રશ્નો છે એ બાજુ પર રહી જાય છે. હું તમને કહું કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી નાખે છે, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી અમદાવાદમાં કર્ણાવતી મહાનગર કરતી હતી અને લાલકૃષ્ણ અડવાણી જયારે અહીંથી જીતા હતા ત્યારે કહેતા હતા કે હમ इसका नाम कर्णावती कर देंगे. પછી કે कर्णावती में बहुमत मिला है, गुजरात विधानसभा में बहुमत मिलना चाहिए. गुजरात विधानसभा में कि अभी तो एनडीए का एजेंडा चल रहा है
हम जब भारतीय जनता पार्टी को 2/3 मिलेगी तब करेंगे। अब भारतीय जनता पार्टी ने 2/3 मળી तो કે રાજ્યસભા में मिलेगी तो આજ દિન સુધી અમદાવાદનું નામ કર્ણાવતી આ લોકો નથી કરી શક્યા, તો કેમ અમદાવાદને ગૌરવ નથી અપાવતા? એટલે આ તો છે ને સગવડિયો ધર્મ છે। રામ ભગવાન એજન્ડામાં જોઈતા હોય ત્યારે રામ ભગવાન એજન્ડામાં આવે, નહીં તો કે એનડીએ ના કોમન મિનિમમ પ્રોગ્રામમાં નથી આવતું। એટલે મને એવું લાગે છે કે આમાં રાજકારણ છે। બાકી જંબુદ્વીપ પણ નામ પાડી શકે ને, આર્યાવત પણ કરી શકે ને, હિન્દ પણ લઈ આવે ને, હિન્દુસ્તાન પણ લઈ આવે ને, નામ તો શોધવા જશો તો ઇતિહાસકાર મેંગેસ્નેસ થતો એને સૌથી પહેલા જે છે એ વિદેશી વિધર્મી ઇતિહાસકાર હતો, એને ઇન્ડિકા નામથી પુસ્તક લખ્યું હતું અને પછી ઇન્ડિયા સોશિયલ પોલિટિકલ આસ્પેક્ટ લખ્યું હતું, એટલે ઇન્ડિયા નામ પડ્યું। પણ હવે જયારે ભારતનું બંધારણ હતું એમાં ચેપ્ટર 1 માં લખ્યું જ છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત। એટલે આમ જેમ મનીષે કહ્યું એમાં કઈ બહુ તાત્વિક ફરક પડવાનો નથી, તમે રિપબ્લિક ઓફ ઇન્ડિયાની જગ્યાએ રિપબ્લિક ઓફ ભારત કરો, પણ એનું કંઈક લોજિક હોવું જોઈએ। બાકી દેશોના નામ ચલો તો બદલાય છે। લોજિક આખરે શું 2024 લઈને છે કે કેમ? ઋતિકભાઈ આપની પાસે આવી રહ્યો છું। જ્યાં સુધી વાત છે, મોદી સરકાર જ્યારથી કેન્દ્રમાં આવી છે, ભારત નામકરણ લઈને નાના મોટા વિવાદ અને આ બાબતો ચર્ચામાં આવી છે। 2020માં પણ મોહન ભાગવત આ જ સમગ્ર મામલે નિવેદન આપતા નજરે પડ્યા છે, કોર્ટ સુધી પણ ગયા છે। પણ આ જ સમયે ઇન્ડિયા વર્સિસ ભારત જો થાય તો આખરે ભાજપ શું આ મામલે વિચારણા કરી રહી છે, અને ખાસ કરીને આગામી જે સત્ર છે શું તેમાં આને લઈને કોઈ પ્રસ્તાવ આવી શકે? ઋતિકભાઈ, જો આગામી સત્રમાં જે એજન્ડા છે ટૂંક સમયમાં જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે આપણી સમક્ષ આવશે કે કયા પ્રકારનું બિઝનેસ એ સ્પેશિયલ સત્રમાં થવાનું છે। બીજું કે આને શા માટે રાજનીતિ સાથે જોડવામાં આવે છે? જે પ્રમાણે અજયભાઈ ઉમર સાહેબે વાત કરી કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, તો આપણા કોન્સ્ટિટ્યુશનમાં જે લખેલું છે કે ઇન્ડિયા એ ભારત છે, તો પછી રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાય કે રિપબ્લિક ઓફ ભારત લખાય? એને શા માટે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે? અને મને એ નથી સમજાતું કે વિપક્ષને શા માટે આ પેટમાં ખૂંચે છે? એની પાસે મુદ્દા નથી, અને મુદ્દા નથી ત્યારે પાણીમાંથી પોરા કાઢવા માટેનું કામ કરે છે। વિપક્ષ તો કહે છે કે ઇન્ડિયા ગઠબંધનથી ભાજપ ડરી ગયું છે, માટે હવે ભારત નામનો સહારો લઈ રહ્યા છે। ઋતિકભાઈ, એનો જવાબ જોઈએ। હિસાબ દર વર્ષે અમે તો મૂકીએ છીએ, લોકોની વચ્ચે જઈએ છીએ, એટલે અમને હિસાબ આપવાનો કોઈ વિષય નથી। જ્યારે કેન્દ્રની સરકારે સર્વાધિક રીતે તમામ ક્ષેત્રે જ્યારે વિકાસ કર્યો છે ત્યારે આ પ્રકારના ગતકડા કરીને અમારે ચૂંટણી જીતવા માટે એજન્ડા સેટ કરવો પડે એવી સ્થિતિ અમારી નથી। એટલે હું તો ફરી એકવાર કહેવા માંગુ છું કે સમગ્ર ઘટનાને રાજનીતિક રંગ આપવાના બદલે મને એ નથી સમજાતું કે વિપક્ષી ગઠબંધનને ભારત શબ્દના ઉપયોગથી આટલો પરહેજ શું કામ છે, જવાબ લઈએ। અને શા માટે તેઓ પરહેજ કરી રહ્યા છે ગણાવી રહ્યા છો, અને આખરે ઋતિકભાઈ તો કહી રહ્યા છે કે એવો કોઈ મુદ્દો જ નથી કે આખરે નામનો સહારો લઈને ચૂંટણી લડવી પડે, તો આપનો મુદ્દો આખરે શું છે? શું કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી તે વાતનો આક્ષેપ લગાવી રહ્યા છે? મનીષભાઈ, આપનો જવાબ। અમે તો સૌથી પહેલા એ મુદ્દા આધારિત જ વાત કરી છે। કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય રાહુલજી હોય, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે હોય, તો કે ઇન્ડિયા ગઠબંધન, તમામે મુદ્દા બહુ ક્લિયર કટ છે। આ દેશની અંદર અહંકારમાં રાતની બહુમતીના જોડે દેશના સામાન્ય નાગરિકના સંવિધાન ઉપર તરાપ મારતી, હક અધિકાર ઉપર તરાપ મારતી એનડીએ સરકારને એની રવાના થવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, એટલે ડગમગી ગયેલી અને અહંકારમાં લાગતી એનડીએને જ્યારે સત્તા જઈ રહી છે ત્યારે વિચલિત થઈને નત નવી પ્રકારની હેડલાઇન મેનેજમેન્ટ કરે છે। એમને કીધું કે અમે હિસાબ આપો મોંઘવારીનો, હિસાબ આપો તમે બેરોજગારીનો, તમે 2014 પહેલા તમામ સમસ્યાનું સમાધાન સાહેબ હતા પ્રધાનમંત્રીના ઉમેદવાર, પ્રધાનમંત્રી બન્યા પછી તમામ સમસ્યાનું કેન્દ્ર સ્થાન સાહેબ થઈ ગયા। ન આપવા પડે માટે આ ભારત નામ આગળ લાવવામાં આવ્યું। મનીષભાઈ, સત્તામાંથી જવાનું છે, એક શબ્દ કયો, મને એક શબ્દ ખાલી કહી દો, એમને પૂછો કે આ દેશની અંદર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છતાં દેશના સામાન્ય નાગરિકને કેમ એ ભાવ ઘટાડાનો લાભ? ચલો જવાબ લઈ લે ઋતિકભાઈ, આખરે તમામ એવા મુદ્દાઓ છે કે જેનો જવાબ ન આપવો પડે માટે આ ભારત નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવો સીધો આક્ષેપ છે આપની પર। ઋતિકભાઈ, જવાબ। બિલકુલ ખોટી વાત છે। અમે બિલકુલ ખોટી વાત છે। અમે તો હંમેશા વિકાસના નામે જ ચૂંટણી લડતા હોઈએ છીએ, કેમ કે અમે કામ જ વિકાસનું કરીએ છીએ। એટલે 2014 હોય તો પણ ભલે, 2019 હોય તો પણ ભલે, અને 2024માં પણ અમે પ્રજાની વચ્ચે જવાના છીએ। તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા 9.5 વર્ષમાં કરેલા કામો અને સમાજના તમામ વર્ગના લોકો માટે જે ઉત્થાન માટે જે કામ કર્યું છે અને જેનું રિઝલ્ટ લોકોને દેખાય છે, એના આધારે અમે ચૂંટણી લડવા જવાના છીએ। અમને
આપને ઇન્ડિયા કે ભારતના આધારે ચૂંટણી લડવાની જરૂર નથી. પરંતુ મનીષભાઈ બધું જ બોલ્યા, મનીષભાઈએ બધા જ પ્રકારના આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ કર્યા, પરંતુ કેમ વિપક્ષ કે કોંગ્રેસના નેતા ખુલીને એ વાત નથી કરતા કે ભારત નામ સાથે અમને શું પરેશ છે? અમે તો વાત કરી, પરંતુ તમે કેમ વાત નથી કરતા? અને જો કોઈ એની પાસે તમારી પાસે ખરેખર વાંધો શું છે એ મુદ્દે પણ આગળ ચર્ચા કરીશું. સાથે સાથે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે જો ભારત નામનો પ્રસ્તાવ આવે છે તો આખરે કેટલો ફેરફાર આગામી દિવસોમાં આ દેશને જોવા મળી શકે છે. એક બ્રેક બાદ તો આખરે હવે દેશ ભારત નામથી ઓળખાશે કે ઇન્ડિયા નામથી, તેને લઈને ચર્ચા ચાલી રહી છે. અજયભાઈ, આપની પાસે આવી રહ્યો છું. જો આગામી દિવસોમાં આખરે ભારતના નામને લઈને પ્રસ્તાવ આવી પણ જાય, કેટલો મોટો ફેરફાર આપ જોઈ રહ્યા છો? શું ફરક પડશે? મને નથી લાગતું કોઈ બહુ તાત્વિક ફરક પડે, અને કોંગ્રેસે બહુ દુઃખી થવાની જરૂર નથી. એમને તો એવું કહેવું જોઈએ કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી હતી ને, એટલે મોદી સાહેબે ભારત જોડો યાત્રાના કારણે એમને દેશનું નામ ભારત કરી નાખ્યું. આમાં એ લોકો ઇન્ડિયાની જે કેપ્શન લખી છે એની નીચે લખ્યું છે કે જુડેગા ભારત અને જીતેગા ઇન્ડિયા. એટલે આમ કઈ બહુ તાત્વિક તફાવત પડતો નથી. શેક્સપિયરે ખરેખર સાચું જ કહ્યું હતું કે વોટ્સ ઇન એ નેમ. તમે ગુલાબને કોઈ પણ નામે બોલાવો, અલ્ટિમેટલી એની સુગંધ મહત્વની છે. એટલે બહુ નામમાં ફરક પડવાથી ટીવીમાં મીડિયામાં 2-4 દિવસ ચર્ચા થશે. બાકી જે વિચારસરણી સાથે જે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયો હશે એને કોઈ બહુ તાત્વિક ફરક પડતો નથી. ભારત લખવા પાછળ શું કોઈ મનસુબો આપને લાગી રહ્યો છે અજયભાઈ? મને નથી લાગતું એનાથી કઈ બહુ જાજુ ફરક પડશે. 2-3 દિવસ માહોલ બનશે અને મીડિયામાં ચર્ચા થશે, એથી આગળ કઈ બહુ ફરક પડશે નહીં. એટલે આ લિટમસ ટેસ્ટ કરવા માટેનો એક પ્રયત્ન માત્ર હતો, કારણ કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જ લખાતું આવ્યું છે. પહેલીવાર આ રીતે આમંત્રણ પત્રિકામાં જોયું ના વિવાદ થયો. અજયભાઈ, ચોક્કસ મેં તમને કહ્યું ને કે એ ભારતીય જનતા પાર્ટીની એક સ્માર્ટનેસ છે, એક સ્માર્ટ મુવમેન્ટ છે કે કેપ્ટન સાઈન બદલ. એ લોકો જોયું કે યુનિફોર્મ સિવિલ કોડમાં શું આવ્યું, તો એમને જોયું કે આદિવાસીઓની નારાજગી બહાર આવી. બરાબર છે. એમને કહ્યું કે મહિલા અનામત 33% લાવીશું, તો એમાં શું આવે છે તો કે સમાજવાદી પાર્ટી અને તેજસ્વી લાલુ યાદવ પાર્ટી અને માયાવતી છે એ કદાચ એનો વિરોધ કરી શકશે. એટલે આ બધા છે ને અલગ અલગ પ્રકારના લિટમસ ટેસ્ટ કરે છે કે આ કરી શકાય કે ન કરી શકાય. એટલે એ તો એક પોલિટિકલ પાર્ટી તરીકે એક ચાલાકીથી ગેમ રમે છે. અને જ્યારે તમે રાજકારણમાં હો ત્યારે પ્રેમ, યુદ્ધ અને રાજકારણ એમાં બધું ચાલતું જ રહે છે. સામ દામ દંડ ભેદથી ચૂંટણીઓ લડાતી રહે છે. એટલે આવી બધી વસ્તુ માટે તૈયાર રહેવું જ જોઈએ. મનીષભાઈ, ચાલવાનું શું છે? આપને શું લાગે છે આખરે આ ફક્ત એક લિટમસ ટેસ્ટ છે કે પછી જે રીતે આખરે તમામ લોકો આ એક નામને લઈને અત્યારથી જ જે ઉહાપો કરી રહ્યા છે તે આખરે થોડા દિવસમાં શમી જશે, પણ આગામી દિવસોમાં તેને લઈને કશું નહીં થાય? મનીષભાઈ, બે બાબતે એનડીએ અત્યારે બરાબરની હિંમત હારી ગઈ છે અને ગભરાટમાં જે ખેલ કરી રહી છે. એક કાશ્મીરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલજીએ જે પદયાત્રા કરી, ભારત જોડો યાત્રા, એનાથી ગભરાયેલીની હલચલ મચી ગઈ. રોજ દિવસ આવે ને કાંઈક ગતકડા કરવા ગઈ, પણ ભારત જોડો યાત્રાની સફળતાથી ભાજપાની નિંદર ઉડી ગઈ છે. બીજી વસ્તુ, જે સ્લોગન છે ઇન્ડિયા ગઠબંધનની, અને ઓવરઓલ રાહુલજીએ પણ કીધું છે જુડેગા ભારત જીતેગા ઇન્ડિયા. મતલબ આ દેશની જે કહેવાતા ઠેકેદારો, રાષ્ટ્રભક્તિના સર્ટિફિકેટ વેચનારાઓએ આજે દેશની હાલત જે રીતે કરી છે, અને હવે એમ કે છે કે અમે આ કરીએ. અરે ભાઈ, સંવિધાનમાં લખ્યું છે, અજયભાઈ સરસ કીધું કે ગુલાબનું ફૂલને ગમે એ નામે કયો, અંતે તો સુગંધની કિંમત છે. વાત સાચી. આ દેશની સુગંધ છે, વિવિધતામાં એકતા. વિવિધતા આપણી તાકાત છે. મનીષભાઈ, ઓલરેડી ઋતિકભાઈ એવું કહી ચૂક્યા છે કે આ ફક્ત નામનો કોઈ વિવાદ જ નથી, તેને લઈને આગળ કોઈ પ્રસ્તાવિત જ નથી. તો પછી આખરે આ નામને લઈને શું વાંધો છે તેનો જવાબ ઈચ્છે છે તેઓ આપની પાસેથી. મનીષભાઈ, અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ગતકડાથી જીતવા માટે તેની સત્તા જઈ રહી છે, એટલે હવાતિયા મારી રહી છે. નથી મોંઘવારીના મુદ્દે બોલતી, નથી દેશમાં દલિત આદિવાસી શોષિત વર્ગ ઉપર થતા અત્યાચાર ઉપર નથી બોલતી, બેરોજગારી ઉપર નથી, મહિલાઓ પરના અત્યાચાર ઉપર બોલતી. ચલો, આખરે આપના કહેવા પ્રમાણે આખરે અન્ય મુદ્દાઓને ન જવાબ આપવો પડે માટે આ ગતકડું છે, પરંતુ આખરે આ ગતકડું છે કે આગામી દિવસોની અંદર ખરેખર આ નામને લઈને કોઈ મોટો પ્રસ્તાવ સામે આવે છે તે જોવું રહ્યું. આપ ત્રણેય મહાનુભાવ સમગ્ર ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. TV9 વિશેષ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9.